પર્યુષણના 5મા દિવસે કલ્પસૂત્રના વાંચનમાં આવેલ ભગવાન મહાવીર જન્મ વાંચનની ભારે ઉલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ। ત્રિશલા માતાને આવેલા 14 સ્વપ્નોની ઊંચી બોલી ભાવિકોએ લાભ લીધો। જૈનોમાં પર્યુષણ પર્વનું બહુ મોટું મહત્વ હોય છે। આજે પર્યુષણ પર્વના 5મા દિવસે કલ્પસૂત્ર વાંચનમાં ભગવાન મહાવીરનો કઈ પરિસ્થિતિમાં કેવી રીતે જન્મ થયો હતો, ભગવાન કેટલો સમય માતાના ગર્ભમાં રહ્યા હતા, તે વખતે કેવું વાયુમંડળ હતું, તે શ્રાવક શ્રાવિકીને ગુરુ મહારાજે સંભળાવ્યું હતું। આચાર્ય નેમસુરી સમુદાયના સાધ્વી ધર્મરત્નાશ્રીજી મહારાજ તથા સાધ્વીજી રાજધર્મોશ્રીજી મહારાજે કહ્યું કે તે વખતે ભગવાનનો જન્મ થયો ત્યારે ભાવિકોએ થાળી વગાડી, ગીતો ગાઈ અને ગગનભેદી નાદ કર્યો હતો। ઘણા ભાવિકોએ શ્રીફળ વધેરી તથા ચોખાથી વધાવીને ભગવાનના વધામણા કર્યા હતા। ત્યારબાદ ભગવાનને પારણામાં પધરાવ્યા હતા। ત્યારબાદ અષ્ટપ્રકારી પૂજા કરવામાં આવી હતી અને ભગવાનનું હાલરડું ગાયું હતું। આજે સંઘમાં ત્રિશલા માતાને આવેલા 14 ચાંદીના સ્વપ્નો ઝુલાવી ઊંચી બોલીઓ બોલી લાભાર્થીઓ સહપરિવારના ઘરે વાસ્તે ગાસ્તે ચતુર્વિધ સંઘમાં પધાર્યા હતા, જ્યાં સાધ્વી શ્રી ધર્મરત્નાશ્રી મહારાજ સાહેબે માંગલિક ફરમાવ્યું હતું, ભગવાનની યાત્રામાં જોડાયા હતા। દરમિયાન અલકાપુરી જૈન સંઘમાં બિરાજમાન આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશજી મહારાજે સુંદર રીતે ભગવાનનો જન્મ મહોત્સવ કરાવ્યો હતો। ત્યારબાદ જયેન્દ્રભાઈ શાહ કટકવાડા તરફથી અગ્રવાલ ભવન ખાતે અલકાપુરી જૈન સંઘનું સંઘ સ્વામી વાત્સલ્ય યોજાયું હતું, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। આશ્રમની અંદર રહેલા સર્વે જૈનો શ્રાવક અને શ્રાવિકાઓ પર્વાધિરાજની પર્વ પર્યુષણની આરાધના તન મન ધન મન વચન કાયાથી આજે વિશ્વમાં બધા કરી રહ્યા છે। પર્વાધિરાજ એટલે એમ કહેવાય કે અમારા જૈનોના જેટલા બી 12 મહિનાના પર્વ આવે છે એમાં રાજા તરીકે હોય તો પર્વાધિરાજ કહેવાય છે। અને આ પર્વાધિરાજને અમારા ભાષાની અંદર પર્યુષણ કહીએ છીએ। એ પર્યુષણ એટલે કહેવાય છે કે પરિપૂર્વક ઉષ ધાતુ છે, એટલે ચારે બાજુથી પરી એટલે ચારે અને ઉષ એટલે કે ગરમ, ચારે બાજુથી આપનો આત્મા વિષય કસાય રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભથી એટલો બધો મલિન થઈ ગયો છે અને ગરમ થઈ ગયો છે, અને એ આત્માને ઠંડક આપવાનું કામ પર્વાધિરાજ પર્વ પર્યુષણમાં કરેલી એ આરાધના આત્માને ઠંડક આપે છે। અને બીજી રીતે કહેવાય છે પજ્જોષના। પજ્જોષના એટલે દેહથી ભિન્ન રહીને આત્મભાવમાં વસવું, એ પજ્જોષના। બીજું છે પર્યુપશમના, પ્રતિકૂળ અનુકૂળ સંયોગમાં સમભાવમાં અમારા આત્માને રાખવાનું છે, એને પર્યુપશમના કહેવાય। પર્યુષમના એટલે કસાઈનો જય કરવો। ચોથા નંબરમાં પજ્જુષનમ એટલે મન વચન કાયાથી સેવા પરસ્પર બધાની કરવી જોઈએ। પાંચમું છે પરિસમંતાત શ્રમનાશ્રમઃ, જીવમાંથી શિવ બનાવે એ પર્વાધિરાજ પર્વ પર્યુષણ છે। અને છઠ્ઠું છે પરિસમંતાત ભૂષણમ પ્રીતિ, ગુનાનુરાગી બનાવે એને પર્વાધિરાજ પર્વ પર્યુષણ। અને પર્યુક્ષમના એટલે ક્ષમા માગવી। આ પર્વાધિરાજની અંદર 3 દિવસ લક્ષ્મી સુરેશજી મહારાજાના અમારા વ્યાખ્યાન એમાં પણ કર્તવ્ય શ્રાવકના આવી ગયા। ત્યાર પછી આ છેલ્લા 4 દિવસમાં મહાન એવા જૈનોનું સૂત્ર કલ્પસૂત્ર, એ કલ્પસૂત્રનું વાંચન કરતા કરતા ભગવાન મહાવીરના 27 ભાવ અને એ ભાવમાં આજે પરમાત્માનું જન્મ વાંચન આવતા અમારા જૈનોને એટલો બધો હરખ થઈ રહ્યો છે કે ભગવાન મહાવીરનો જન્મ વાંચન આ દિવસે કોઈ પણ ઘરમાં રહેતું નથી, બધા જ જન્મ વાંચન સાંભળવા આવે છે। અને પરમાત્મા જન્મને ધારણ કરે છે શેના માટે? તો કે અજન્મા બનવા માટે જ આ પરમાત્મા જન્મ લે છે। એ અમારું આજનું મહાવીર જન્મ વાંચન એમાં અમારા જૈનો ખૂબ ધામધૂમથી ઉજવે છે। બોલો મહાવીર સ્વામી। આજે જૈનોના મહાપવિત્ર ગણાય એવા પર્યુષણા પર્વનો 5મો દિવસ છે। ગીતાર્થ ગુરુ ભગવંતો જ્યાં પણ હોય બિરાજમાન હોય તે આ કલ્પસૂત્રનું વાંચન કરતા હોય છે। કલ્પસૂત્રની અંદર આ 5મા દિવસે ભગવાન મહાવીર સ્વામી એમનો જન્મ કેવા વાતાવરણની અંદર, કેવા વાયુમંડળની અંદર, કેટલા દિવસ કેટલા મહિના એ માતાના ગર્ભમાં રહ્યા, અને તે વખતે એવું શાસ્ત્રમાં વિધાન છે કે નારકીના જીવોને ક્યારેય સાતા મળતી નથી, પરંતુ ભગવાનનો જ્યારે જન્મ થાય ત્યારે નારકીના જીવોને પણ સાતા મળે છે।
આવા સરસ મજાના પરમાત્માનો આજે જન્મદિવસ, એનું જન્મ વાંચન અમારા બાબાજીપુરા જૈન સંઘ ડેરાપોળ ખાતે નેમિસુરી સમુદાયના ધર્મરત્નાશ્રીજી મહારાજ સાહેબ અને રાજધર્માશ્રીજી મહારાજ સાહેબ પધાર્યા છે અને એમની નિશ્રામાં સંઘની અંદર સરસ મજાની પર્યુષણા પર્વની આરાધના ચાલી રહી છે. આજે 5મા દિવસે ભગવાનની માતા ત્રિશલા રાણીને જે 14 સ્વપ્ન આવ્યા હતા, એ 14 સ્વપ્નો અને એની બોલીઓ અને ત્યારબાદ પારણાની બોલી બોલાવવામાં આવી. જે લાભાર્થી પરિવારે, જે સુરેન્દ્રભાઈ લાભાર્થી પરિવાર જે છે, એમના ઘરે બધા ચતુર્વેદ સંઘ વાસ્તે ગાસ્તે બેન્ડ બાજા સાથે એમના ઘરે જશે, ત્યાં પગલાં કરશે અને ગુરુ મહારાજ ત્યાં માંગલિક ફરમાવશે. ત્યારબાદ અહીંયા સાધર્મિક વાત્સલ્યનો કાર્યક્રમ પણ રાખેલો છે. દીપક શાહ.